પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝનું સંયુક્ત સંબોધન બંને દેશો વચ્ચે થયા છે મહત્વના કરાર. પીએમ મોદીએ જણાવ્યું છે કે જર્મની સાથે સંબંધ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ છે. ગ્રીન એનર્જી મેગા પ્રોજેક્ટ ગેમ ચેન્જર બનશે. બંને દેશો સુરક્ષિત, વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન વિકસાવવા મળીને કામ કરી રહ્યા છે તથા રક્ષા ક્ષેત્રે વધતો સહયોગ વિશ્વાસનું પ્રતીક છે. તદુપરાંત ભારતીય નાગરિકો માટે જર્મની તરફથી વિઝા ફ્રી ટ્રાન્ઝિટ સુવિધા બદલ પીએમએ માન્યો છે આભાર અને આ સાથે જર્મન યુનિવર્સિટીઓને ભારતમાં રોકાણ કરવા માટે આપ્યું છે આમંત્રણ. આ સહિત પીએમએ આતંકવાદને ગંભીર ખતરો ગણાવી દુનિયાના અન્ય દેશોને મળીને આતંકવાદ વિરુદ્ધ સામેની લડાઈ ચાલુ રાખશે તેમ પણ જણાવ્યું છે. मुझे खुशी है कि गुजरात के लोथल में बनाए जा रहे नेशनल मैरीटाइम हेरिटेज कॉम्प्लेक्स से जर्मन मैरीटाइम म्यूजियम जुड़ रहा है. हम एक मत है कि आतंकवाद पूरी मानवता के लिए एक गंभीर खतरा है. भारत और जर्मनी इसके विरुद्ध एकजुट होकर पूरी दृढ़ता से રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટનો આજે અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા. સાથે જ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. રિજનલ સમિટ અંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આપ્યું છે નિવેદન. આગામી સમયમાં ગુજરાતથી પ્રેરિત થઈ અને અન્ય રાજ્યોમાં પણ થશે રિજનલ સમિટ. વધુમાં જણાવ્યું છે કે ગુજરાત દેશને 24 કલાક વીજળી કઈ રીતે મળી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. જેમ જેમ ગુજરાતનો વિકાસ થશે તેમ તેમ ભારતનો વિકાસ થશે. आप सब तो डबल सौभाग्यशाली हैं कि आप गुजरात में हैं. गुजरात की भूमि में अलग ही तेज है, अलग ही काबिलियत है. गुजरात ग्रोथ इंजन है भारत का. अलग अलग क्षेत्र में अपार संभावनाएं गुजरात में देखने को मिलती है. मुझे पूरा विश्वास है जिस प्रकार से गुजरात ने नई पहल की है. 2003 में वाइब्रेंट गुजरात शुरू किया था. आज पूरे देश में हर राज्य स्पर्धा करता है निवेश लाने के लिए. अलग अलग रीजनल कॉन्फ्रेंसेस की पहल की गई है. मैं उसके लिए आप सबको बहुत बहुत बधाई देता हूं. सौराष्ट्र के सभी लोगों को बधाई देता हूं. કડકડતી ઠંડીમાં ઠૂઠવાવવા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે ઠંડીને લઈને કરી છે આગાહી. આગામી 24 કલાકમાં તાપમાન વધવાની શક્યતા છે. 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધશે. તો ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. ये 14 जनवरी में जो गुजरात रीजन है, पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी दिन भर. और इसमें जो स्पीड रहेगा 5 से 15 किलोमीटर प्रति घंटा विंड स्पीड रहने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन में. और सौराष्ट्र कच्छ में पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से उत्तर पश्चिम से उत्तर उत्तर पूर्व दिशा से पवन चलेगी. उसका जो स्पीड रहेगा ये भी 5 से 15 किलोमीटर प्रति घंटा रहने का पूर्वानुमान दिया गया है. और जो 15 तारीख के लिए पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलेगी पहले. फिर उसके बाद उत्तर पूर्व से उत्तर पूर्व से पूर्व दिशा से पवन चलेगी. પતંગ રસિકો પતંગની ઢીલ દેવા માટે તૈયાર રહેજો. ઉત્તરાયણને લઈને પતંગને નહીં મારવા પડે ઠુમકા, કારણ કે પવન સારો રહેશે. તો ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. ઉત્તરાયણના પવનને લઈને હવામાન વિભાગની આગાહી. પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. પતંગ ચગાવવા માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ પણ રહેશે. 12 जनवरी से लेकर 18 जनवरी मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. और जो लघुत्तम तापमान है इसमें अगले
24 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है। उसके आगे 2 दिन फिर फॉल रहेगी, 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा। પતંગ રસિયાઓ માટે સારા સમાચાર। ઉત્તરાયણમાં પવનને લઈને અંબાલાલનું અનુમાન છે। ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેશે તેવું અનુમાન છે। સવારે 7 થી 11 સુધી પવનની ગતિ સારી રહેશે। મહેસાણા અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે। મહુવા ગાંધીધામ જામનગરમાં સારો પવન રહેશે। દરિયા કિનારે પવનની ગતિ 13 કિલોમીટર રહેવાનું અનુમાન છે। સુરતમાં આંચકાના પવનની ગતિ રહેશે 26 કિલોમીટરની આસપાસ રહેશે। પતંગ રસિયાઓ માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે। 15 જાન્યુઆરીએ સવારમાં પવનની ગતિ ઓછી રહેશે। દિવસ દરમિયાન પવનની ગતિ વધઘટ થતી રહેશે। પતંગ રેસવા માટે પતંગ ચગાવવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હશે। તો ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે। મહેસાણામાં પણ 9 કિલોમીટર 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા રહેશે। સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સવારના ભાગમાં પવનની ગતિ 9 થી 7 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ વિન્ડ કેટલાક ભાગોમાં એટલે કે પવનના લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે, પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે, એટલે એકંદરે આ ગતિ સારી રહેશે। તારીખ 15મી તારીખે પણ પવનની ગતિ કંઈક સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે કે ક્યારેક ઓછી રહેવાની શક્યતા રહેશે। જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત છે। સતત ઘટી રહેલા તાપમાનના કારણે સમગ્ર ઘાટીમાં બરફની ચાદર છવાઈ ગઈ છે। આ કાતિલ ઠંડીની અસર હવે પાણી પુરવઠા પર પણ જોવા મળી છે। તાપમાન શૂન્યથી ઘણું નીચે ગયું છે અને પાણીની મુખ્ય પાઇપલાઇનમાં પાણી જામી ગયું છે। પાણી બની ગયું છે બરફ। કડકડતી ઠંડીના કારણે વહેલી સવારે ઘરો સુધી પાણી પહોંચતું નથી। સ્થાનિક લોકોએ પીવાના પાણી માટે બરફ ઓગાળવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। कश्मीर घाटी में इन दिनों कड़ाके की ठंड है। दरअसल चलाई कलान का मौसम चल रहा है। चलाई कलान 40 दिनों का होता है। 21 दिसंबर से चलाई कलान का मौसम शुरू हो जाता है। चलाई कलान के दौरान पानी जम जाता है, जो नदी नाले हैं वो फ्रीज हो जाते हैं और आप देख सकते हैं किस तरीके से वाटर पाइप्स के इर्द गिर्द यहाँ पे सब कुछ जम गया है। तो ये है आजकल कश्मीर में सर्दी का हाल। आप देख सकते हैं कि किस तरीके से वाटर पाइप्स के इर्द गिर्द सब कुछ फ्रीज हुआ है। पानी पाइप्स में जम जाता है, घरों तक नल का पानी नहीं पहुंच पा रहा है। हर जगह लगता है जैसे कांच बने हुए हैं। यहाँ पे इतनी सर्दी है और पारा लगातार गिर रहा है। श्रीनगर में रात का दर्जे हरारत जो है -6 डिग्री सेल्सियस तक पहुंच गया, जबकि गुलमर्ग एरिया में करीब -10 डिग्री सेल्सियस तक पारा गिर गया है। और लगातार इस तरीके के मंजर कश्मीर में देखने को मिल रहे हैं। पानी की पाइप्स लगातार फ्रीज हो रही हैं और नल का पानी घरों तक नहीं पहुंच पा रहा है, खासतौर से सुबह के टाइम, क्योंकि रात भर दर्जे हरारत जो तापमान है वो बहुत ज्यादा गिर जाता है और उसकी वजह से सारे नल जो हैं वो जम जाते हैं। और ये आप देख सकते हैं कई जगहों पे जो डिपार्टमेंट है वो छेद करते हैं पानी की पाइप्स को, ताकि पानी की रवानी जो है वो बरकरार रहे। लेकिन जहां पर भी पानी की पाइप्स में छेद किए जाते हैं उसके इर्द गिर्द आप देख सकते हैं कि किस तरीके से कोरा लग जाता है। ये पानी की पाइप्स, इसकी वजह से भी इर्द गिर्द जो है पानी की मूवमेंट रुक जाती है, क्योंकि जब ये सब कुछ फ्रीज हो जाता है तो पानी जो पाइप्स के अंदर होता है वो रुक जाता है। तो फिलहाल
लगातार लोगों को इस तरीके की दिक्कतों का सामना करना पड़ सकता है, क्योंकि मौसम विभाग का कहना है कि आने वाले कुछ दिनों में सर्दी में और इजाफा हो सकता है। तो यह है इस वक्त कश्मीर घाटी का हाल।